વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી એસ.જે. પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. નાગરાજન, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બે દિવસ પહેલાં જ જે દુર્ઘટના ઘટી છે અને દુર્ઘટનામાં જેના મૃત્યુ થયા છે એમના માટે મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પું છું અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને ઘરે પરત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજનો નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ રાજ્યના વિકાસને ગતિ આપનારો ચાલક બળ કાર્યક્રમ છે. એસટી નિગમમાં 2320 જેટલા કંડક્ટર કક્ષાના અને પાણી પુરવઠા વિભાગના 144 જેટલા ઇજનેરોને નિમણૂક મળવાની છે. તે તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વિશ્વ વસ્તી દિવસ પણ છે. ભારત વિશ્વનો સૌથી વધુ યુવા દેશ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના આ ડેમોગ્રાફિક ડિવિઝનને વિકસિત ભારત 2047નો મહત્વનો પિલ્લર ગણાવ્યો છે. ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં આજથી એવું જ ડેમોગ્રાફિક ડિવિઝન સેવારત થવાનું છે. એસટી ગુજરાતના સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે તો પાણી દરેક મનુષ્યના જીવનનો આધાર છે. આ બંને ક્ષેત્રો રાજ્યના વિકાસ માટે ખૂબ મહત્વના છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વથી ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. એક સમયે પાણીની સમસ્યાનો સામનો કરતા ગુજરાતને વડાપ્રધાનશ્રીએ સુદૃઢ જળ વ્યવસ્થાથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. તેમણે નર્મદાના પૂરના નિરર્થક વહી જતા પાણીને સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓથી ગુજરાતના છેવાડા પહોંચાડીને જળ ક્રાંતિ કરી છે. પીવાના પાણી માટે વિશાળ વોટર ગ્રીડના નિર્માણથી દેશમાં ગુજરાતે ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. આજે નિમણૂક પામેલા ઇજનેરો લોકોને સ્પર્શતી પાણી જેવી પાયાની જરૂરિયાત સંતોષનાર વિભાગ સાથે જોડાઈ રહ્યા છે. નવનિયુક્ત કંડક્ટરો પણ ગામડાના કે શહેરના સૌ લોકોના પરિવહન માટેની જીવાદોરી સમાન એસટીમાં સેવારત થઈ રહ્યા છે. કુદરતી આપત્તિ હોય કે કોરોના જેવી મહામારી, એસટી લોકસેવામાં હર હંમેશ સક્રિય રહે છે. એસટીમાં સમયના અનુસાર ખૂબ પરિવર્તન આવ્યું છે. પેસેન્જરને માત્ર ટિકિટ આપીને હિસાબ કરવાનો જમાનો નથી રહ્યો. હવે તો QR કોડવાળા મશીનો, ઓનલાઈન ટિકિટિંગ જેવી આધુનિક ટેકનોલોજી પણ એસટી સેવાઓમાં આવી છે. આદરણીય મોદી સાહેબે સામાન્ય માણસોને સસ્તી, સારી, સુરક્ષિત પરિવહન સેવા મળે તેવો નિર્ધાર કર્યો છે અને કાયાપલટ થઈ છે. અને આ કાયાપલટમાં અહીંયાથી યુનિયન હોય અને ફરિયાદ ન હોય અથવા તો માગણી ન હોય એવું ક્યારેય બને નહીં. પણ આજે જે સંતોષ વ્યક્ત કર્યો છે એ માટે હું આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સારી રીતે
એક પરિવાર ભાવનાથી તમે બધા જોડાયા છો અને એ રીતે સેવા આપી રહ્યા છો એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. અગાઉ વારંવાર ખોટકાઈ જતી એસટીના સ્થાને હવે એક્સપ્રેસ બસો, એસી સ્લીપર, વોલ્વો અને ઇલેક્ટ્રિક બસો તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતના રોડ ઉપર દોડી રહી છે. શ્રી મોદી સાહેબે એસટી નિગમમાં પહેલી વખત મહિલા કંડક્ટરની ભરતી કરવાની શરૂઆત કરાવી હતી અને એસટી નિગમમાં જોડાઈ રહેલા માનવબળમાં આજે 763 મહિલાઓ અને 85 દિવ્યાંગો છે. બસ મથકો અને એરપોર્ટ જેવી સગવડોથી બસ પોર્ટ બનાવવાની શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી પરંપરાને હું અને મારી ટીમ સતત આગળ વધારી રહ્યા છે. એસટી નિગમ અને પાણી પુરવઠા બોર્ડ સાથે જોડાઈ રહેલા યુવાનોને જનસેવાની ઈશ્વરીય તક મળી છે. તે રાજ્યની વિકાસ યાત્રાને વધુ ગતિ આપશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ઓનલાઈન ભરતી પ્રક્રિયાના પરિણામે પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ આવ્યા છે. આ વખતે કંડક્ટરની પોસ્ટ માટે ચોઇસ ફિલિંગ પણ ઓનલાઈન પારદર્શી પદ્ધતિથી થયું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કંડારેલા માર્ગ પર આગળ વધતા રાજ્ય સરકારે દરેક વિભાગોમાં ભરતીના 10 વર્ષીય કેલેન્ડરથી મેન પાવર પ્લાનિંગ કરી લીધું છે. આવી ભરતી પ્રક્રિયાઓ દ્વારા રાજ્યને યુવાન, ટેકનોસેવી અને રાષ્ટ્રહિતને સમર્પિત વિચારો ધરાવતું માનવબળ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 11 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષમાં દેશમાં યુવાનોને રોજગારી દ્વારા તેમણે વિકાસના ભાગીદારી બનાવ્યા છે. ટેલેન્ટેડ યુવાનોને રોજગારી મળી શકે તે માટે તાજેતરમાં જ એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ યોજના વડાપ્રધાનશ્રીએ મંજૂર કરી છે અને આ યોજનાથી આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ રોજગારી ઊભી થવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળથી યુવા પેઢીને દેશની અમૃત પેઢી ગણાવી છે. આ યુવા પેઢીના યોગદાનથી આઝાદીની શતાબ્દીમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે. તેમણે જે સેવાઓમાં તમે જે સેવાઓમાં જોડાઈ રહ્યા છો તે સેવાઓ પાણી બચાવવા જેવા વડાપ્રધાનશ્રીએ આપેલા દેશ હિતના સંકલ્પ સાથે પણ જોડાયેલી છે. એસટીને સ્વચ્છ, સુઘડ રાખવા અને પાણી પુરવઠાના કર્મયોગી તરીકે પાણીના કરકસરયુક્ત ઉપયોગના સંવાહક તમે સૌ સમાજ માટે બનો તેવી અપેક્ષા સાથે ફરી એકવાર સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગના અધિકારીઓના નિમણૂક અને એનાયત પત્ર સમારોહમાં આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સિનિયર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવલિયા સાહેબ, ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન, ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશીષભાઈ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ દાસજી, શ્રી આરસી મીના, શ્રી સામિના હુસેન, શ્રી એમ નાગરાજનજી અને અહીં ઉપસ્થિત રાજ્યભરમાંથી પધારેલા ગુજરાત રાજ્ય સરકારના પરિવારજનોનું હું આજે અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને જે લોકો આજથી એમના જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે તેવા સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું, અભિનંદન આપું છું. આજે એસટી વિભાગમાં કંડક્ટર કક્ષાના 2320 ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપરન્સીથી વધુમાં વધુ ટેકનોલોજીનો ઉમેરો કરીને પરીક્ષા લઈને આ સૌ લોકોને રાજ્ય સરકારમાં
એસટી વિભાગમાં કંડક્ટર કક્ષાની નોકરીઓ વગર કોઈ ધક્કે પોતાની કુશળતાથી મહેનતથી આજે એમને અહીંયા પત્ર આપવામાં આવશે અને આજથી આપણા એસટી પરિવારમાં 2320 નવા પરિવાર, નવા યુવાનો યુવતીઓને હું અહીંયા સ્વાગત કરું છું. તમને સૌને શુભકામનાઓ આપું છું ને અભિનંદન આપું છું. ઉમેદવારોના ચહેરાઓ પર અને અનેક માતાઓ અહીંયા નજરે પડી રહી છે, અનેક વડીલો નજરે પડી રહ્યા છે કે જેમના દીકરા દીકરી આજે એસટી પરિવારના જે સભ્ય બની રહ્યા છે તે જોઈને એ માતાઓ અને વડીલોના ચહેરા ઉપર આજે એક અલગ જ ખુશીની લાગણી છે. અને હું સૌ માતાઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે અમારું એસટી પરિવાર એ સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે. આ કુટુંબમાં જોડાયેલા તમામ સભ્યોની ચિંતા એ અમારા યુનિયન જોડે જોડે સરકાર જોડે જોડે તમામ એસટીના સભ્યો એકબીજાની ચિંતા કરતા મેં છેલ્લા અનેક વર્ષોથી નજરે જોયું છે. આવું સંયુક્ત કુટુંબ દુનિયાના કોઈ બી વિભાગના કોઈ બી પરિવારમાં નહીં મળે. એવું ગર્વથી હું મારા એસટીના સંયુક્ત કુટુંબને અભિનંદન અને આભાર માનું છું. આજે આપણે એક એવા કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે જે ગુજરાત એસટીની સફળતા અને પ્રગતિનું પ્રતીક છે. ગુજરાત એસટી એટલે માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન છે. તેમજ અંતરિયાળ ગામડાઓથી લઈને નગરો સુધી મુસાફરોને સફરને સુગમ અને વ્યવસ્થિત રીતે એસટી પરિવાર દ્વારા દરરોજ આ લાખો લોકોને સુવિધાઓ આપવામાં આવે છે. આજે પહેલીવાર આપણે એક પ્રયાસ કર્યો છે કે વિભાગની ફિલ્મ એ લાગણી અને સેવાઓ દર્શાવતી વગર કઈ બોલેલી આ 1 મિનિટની ફિલ્મમાં તમે સૌ સમજી શકો છો કે એસટી વિભાગનો એક એક કર્મચારી એ રાજ્યના કેટલા વર્ગોને, કેટલા ગામોને, છેવાડાના તમામ ગામોને અને તમામ વર્ગોને સેવાઓ પૂરી પાડી રહી છે. અને મને ગર્વ છે કે એસટી પરિવારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક અનેક રેકોર્ડો એસટીના કર્મચારીઓની તાકાતથી, એસટીના સૌ અધિકારીઓના વિઝનથી, મુખ્યમંત્રી શ્રીના સહયોગથી આપણે આપણી વ્યવસ્થાઓને, સુવિધાઓને એક પછી એક માત્ર ઉમેરો નહીં, પરંતુ દેશમાં રેકોર્ડ બ્રેક સર્વિસમાં ગુજરાતના એસટી પરિવારોએ સેવા આપી છે. ગુજરાત એસટી એ ગુજરાતનું ગૌરવ છે. ખાસ કરીને આ 1 વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન છે કે કોઈ બી વ્યક્તિએ પ્રાઇવેટ ગાડીઓ લઈને કે કોઈ બી પ્રકારના છગડા કે ટેમ્પામાં ના જવું પડે એવી આપણી રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે. અને આ 1 વર્ષમાં આ દાદાની સવારીમાં 2905 નવી નક્કોર બસ રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી. 100 થી વધુ વોલ્વો બસો લોકોની વ્યવસ્થાઓમાં શરૂ કરવામાં આવી. એની સાથે સાથે રાજ્યના નાગરિકો માટે 27 જેટલા નવા બસ સ્ટેશનોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો. લોકાર્પણ કરીને હજારો લોકો આ વ્યવસ્થાઓનો લાભ લઈ રહ્યા છે. તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. 13 નવા વર્કશોપો ખોલવામાં આવ્યા. સ્વચ્છ બેઠકની વ્યવસ્થા હોય, બાથરૂમની વ્યવસ્થા હોય, કોઈ બી માતા નાના બાળકોને લઈને જો પ્રવાસ કરતા હોય તો એ માતા પોતાના બાળકને શાંતિથી બેસાડી શકે, એની દેખભાળ રાખી શકે એવી નવા બસ સ્ટેશનોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી. સાથે ચોખ્ખું પાણી, બાથરૂમોની અંદર ટોયલેટોની વ્યવસ્થાઓ કઈ રીતે વધી શકે તે દિશામાં બી એસટી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી. 35 નવી પરિયોજનાઓના ખાતમુહૂર્ત કરાયા, જેમાં
20 બસ સ્ટેશન અને 15 ડેપોનો સમાવેશ થઈ રહ્યો છે. આ જ વર્ષે મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ બીજા 20 બસ સ્ટેશનો આપણે ખુલ્લા મૂકીને રાજ્યના નાગરિકોની સેવામાં ઉમેરો કરશું. પીપીપી મોડેલ અંતર્ગત ભરૂચ, અમરેલી, મોડાસા અને ભુજ ખાતે આધુનિક બસ પોર્ટનું બી આપણે છેલ્લા 2 વર્ષમાં લોકાર્પણ કરી શક્યા છે. દૈનિક મુસાફરોની વાત કરીએ, મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તમે એક એવી સંસ્થામાં સેવા કરવા જઈ રહ્યા છો કે જેના થકી દરરોજ 25 લાખ લોકો પોતાના સપના સાકાર કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળે છે અને રાત્રે પાછું પોતાના પરિવારની જોડે સુખી, સંપન્ન અને સારી રીતે રહી શકે તે માટે એમના ઘર સુધી પહોંચાડવાની તમે સૌ લોકો વ્યવસ્થા કરવાના છો. મને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી, એમના માર્ગદર્શનમાં, એમના સહયોગથી 22 લાખ મુસાફરોથી આજે આપણે 25 લાખ સુધી પહોંચ્યા છે, જે ટૂંક જ સમયની અંદર આપણે 27 લાખ સુધી પહોંચશો અને 2027 પહેલા ગુજરાતના 30 લાખ નાગરિકો એસટીની સવારી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. ડિજિટલ યુગમાં વધુમાં વધુ સેવાઓ આપણે ડિજિટલ આપી શકીએ. કોઈ બી વ્યક્તિ બસ અગર મોડી પડી રહી હોય તો એને વહેલું ઘરેથી નીકળીને બસ સ્ટેશન પર રાહ ના જોવી પડે. બસ કઈ જગ્યા પર પહોંચી છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે જાહેર મંચ પરથી કહું છું કે કોઈ બી હોટલો પર જ્યાં બસ રોકાતી હોય, એ હોટલની સ્વચ્છતાની ફરિયાદ આવતી હોય, એ જો પેસેન્જરો પાસેથી કોઈ વધારે રૂપિયા લેતા હોય, એવા એક લોકોના હોટલના લાયસન્સ કાપવામાં ગુજરાત એસટી વિભાગ કોઈ બી પ્રકારની રાહ નથી જોઈતી અને આવી ફરિયાદો જો સાચી નીકળે છે તો તાત્કાલિક એની ઉપર પગલાં ભરવામાં આવે છે. આવનારા દિવસોમાં આની અંદર બી પરિવર્તન વધુમાં વધુ લાવવા માટે ગુજરાત એસટી વિભાગ કટિબદ્ધ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુલુભાઈ બેરાના માર્ગદર્શનમાં એસટી વિભાગે એક નવો પ્રયાસ કર્યો. આપણા સોમનાથ દાદા, દ્વારકાધીશ, મા અંબાના ભક્તો માટે અંબાજીની વ્યવસ્થા હોય કે પછી કોઈ પ્રવાસન સ્થળની હોય, એસટી વિભાગે રાજ્યમાં પહેલીવાર દેશનો કોઈ એસટી વિભાગે આવો પ્રયાસ કર્યો હોય તો એમાં આપણું ગુજરાત પહેલા નંબરે છે કે જે આ બધા જ ધાર્મિક સ્થળોને જોડવા માટે કોઈ વૃદ્ધ માતા પિતાને જો તમારે જાત્રાએ લઈ જવા હોય તો એને કોઈ બી વધારાનો ખર્ચ ના કરવો પડે, એ પ્રકારની વ્યવસ્થા આપણા એસટી વિભાગ દ્વારા અલગ અલગ ટૂર પેકેજો બનાવીને લોકોને આ બધી જ યાત્રાએ લઈ જવાની વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી છે. આપણા એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરને અભિનંદન આપવા પડે. એ અભિનંદન કેમ આપવા પડે સાહેબ? કે આપણા એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરો જે કુંભ, જે મહાકુંભની વાત આપણે સૌએ આમાં બેઠેલા મોટા ભાગના લોકોને ત્યાં જવાની ઈચ્છા હશે અને મોટા ભાગના લોકો તો ત્યાં દર્શન ને કુંભમાં ડૂબકી લગાડીને આવ્યા હશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એટલે આભાર માનવો પડે કે ઉદાર મનના છે, વધુમાં વધુ લોકો યાત્રા કરી શકે તે માટે માત્ર બસની વ્યવસ્થા નહીં, વચ્ચે હોટલોમાં બી જાય અને યાત્રિકો વર્ષો વર્ષની જે મનોકામના હોય પોતાના માતા પિતા જોડે જઈને કરી શકે તે માટે અહીંયાથી હજારો કિલોમીટર દૂર આપણો એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો ખુશીથી પોતાના માતા પિતાને યાત્રા કરાવવા લઈ જાય ને એવી ઉત્સાહથી હજારો લોકોને યાત્રા કરાવવાનું શ્રેય આપણા એસટી વિભાગને મળે છે. હું સૌ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. 400 કરોડ રૂપિયા આ સાંભળીને એસટી વિભાગમાં જે જૂના કર્મચારીઓ અહીંયા બેઠા હશે એને કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું જોયું હશે, દેશની અંદર એક બી રાજ્ય કદાચ એવું નહીં હોય જ્યાં એસટીની 3 વર્ષ સુધી એક બી હડતાલ નહીં પડી હોય. એનો શ્રેય હું આ વિભાગના પૂર્વ અને હમણાં બધા જ અધિકારીઓને
એસટી પરિવારને આપું છું અને સૌ યુનિયનોને અભિનંદન આપું છું. યુનિયન બી એનામાં એકલા જ મહત્વનો રોલ અદા કર્યો છે કે માત્ર પોતાની નેતાગીરી માટે ખોટી હડતાલો કરવી નહીં, પરંતુ કર્મચારીઓના પ્રશ્ન કઈ રીતે ઉકેલ આવી શકે તે માટે બેઠકો કરીને વધુમાં વધુ લાભ સરકાર પાસેથી તમને લોકોને અપાવ્યો. એ બદલ હું એમને અભિનંદન આપું છું અને તમને સૌને બી હું અભિનંદન આપું છું કે તમે સૌએ આપણે જે ટાર્ગેટ નક્કી કરેલો એકલા પેસેન્જર સુધી પહોંચ્યા છે. અને આપ સૌને હું બીજી બી ગેરંટી આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ બધાનો હક એ ફૂલ અદા કરે છે. એટલે આપણે 30 લાખ પેસેન્જર સુધી જે નક્કી કર્યું છે એટલા વર્ષ સુધી પહોંચશો તો આપણે ક્યારે હડતાલ નહીં કરવી પડે એવી ચિંતા આપણી દાદાની સરકાર આપણા માટે કરે છે. એટલે કોઈ બી પ્રકારની ચિંતા વગર આજે જે લોકો નવું પોતાનો જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે એવા સૌ લોકોને અભિનંદન બી આપું છું ને સાથે સાથે હું એક નાની વાત આપને કહેવા માંગુ છું કે કંડક્ટર એની માત્ર જવાબદારી એ ટિકિટ કાપીને રૂપિયા લઈને એમની જવાબદારી પૂર્ણ નથી થઈ જતી. આપણે આજે દ્રશ્ય જોયા કે એસટીના કેવા કેવા કંડક્ટર હોઈ શકે. કાલે જ મને એક ઈમેલ આવ્યો અને એ ઈમેલમાં એક એનઆરઆઈ વ્યક્તિએ મને પત્ર લખ્યો છે. એ પત્રમાં એમ કહ્યું છે કે પ્રમોદભાઈ શ્રીરામભાઈ પાટીલ જે કંડક્ટર બેચ નંબર 248 એ પેસેન્જર એનઆરઆઈ જ્યારે બસની અંદર એમનું 1,93,000 રૂપિયાનો સામાન ભૂલી ગયા, પણ આ પ્રમોદભાઈ શ્રીરામભાઈ પાટીલ બેચ નંબર 248 એ એસટી પરિવારનું નામ ઉજ્જવલ કર્યું. એમનો સામાન એમના ઘર સુધી પહોંચાડવાનું એમને કામ કર્યું. એવા એસટી પરિવારના આ કંડક્ટર શ્રીને એમના પરિવારને હું અભિનંદન આપું છું. આ ઈમેલ જ્યારે મેં વાંચ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો કે આ પ્રકારના એક કંડક્ટર જે આપણું માત્ર એસટીનું નામ ઉજળું નથી કરતા, આપણું રાજ્ય ને દેશનું નામ ઉજળું કરે છે. સાહેબ એ જે દેશમાંથી આવ્યા હશે ને ત્યાં કોઈ થેલી ભૂલી જાય ને તો થેલી પાછી મળી ના શકે. આ આપણી ભારત દેશની ગુજરાતની ધરતી છે કે જ્યાં એક લોકો આવા સંસ્કારવાળા છે કે આપણો મહેમાન આપણા ભાઈ બહેન એ કઈ બી ભૂલ્યા હોય તો એનો હક એને પહોંચાડવાનું કામ કરે છે. એવા સૌ લોકોને હું વંદન કરું છું, અભિનંદન આપું છું. કંડક્ટરની જવાબદારી એ માત્ર ટિકિટ વેચવી, ટિકિટ આપવી, જગ્યા આપવી, સીટ પર બેસાડવી એટલું જ નથી. આજે આપણે જોયું કે નાના નાના ભૂલકાઓ જે પોતાના માતા પિતા જોડે જેટલો જોડાવ હોય છે એવા હજારો લોકો તમને મળશે કે એના જીવનની નાની મોટી સુખ દુઃખની વાત એ સવારે જતા જતા કંડક્ટર જોડે થતી હોય અને પાછા આવતા આવતા કોઈ બીજા જોડે થતી હોય એ રીતે એનો પ્રવાસ કરતા હોય. આજે આપણે જોયા દ્રશ્ય, અડધી રાત્રે કોઈ એક મહિલાને એના પતિ મૂકવા જાય બસ પર, પણ કેટલો વિશ્વાસથી એ તમારા લોકો પર વિશ્વાસ હોય કે આ ગુજરાતનો એસટી પરિવાર છે. અંદર બેસેલી દીકરી કંડક્ટર, કોઈ દીકરો કંડક્ટર હશે, એ છે એનો ભાઈ અંદર બેઠો છે. એ રીતે કામ કરનાર આપણું આજથી જો તમે જૂનું ભૂતકાળમાં જશો તો એ રીતે કામ કર્યું છે. તે માટે એસટી પર આ વિશ્વાસ છે. તો ભવિષ્યની અંદર આ જે બસ છે આ લાખો રૂપિયા આપણા મુખ્યમંત્રી શ્રી એક બસની પાછળ ખર્ચે છે અને કરોડો રૂપિયા દર વર્ષે રાજ્યના નાગરિકોની સેવા માટે આ બસોમાં ખર્ચે છે. આપણી જવાબદારી છે કે કોઈ પેસેન્જર જો પડીકાઓ નાખતા હોય, વેફરના પાણીની બોટલ નાખીને જતા હોય તો ધીરે ધીરે આપણે એ લોકોને સમજણ આપવાની છે કે એસટી બસ ડેપો પર આપણે જે કચરા પેટી મૂકી છે, બસની અંદર જે કચરા પેટી મૂકી છે એની અંદર જો એ સામાન નાખે તો આપણી બસ કેટલી સ્વચ્છ રહી શકે. આ બધા જ ટાર્ગેટો, આ બધા વિચારો આપણે સૌએ સાથે મળીને વિચાર્યું છે કે દેશની નંબર 1 સેવા એ ગુજરાત એસટીની છે અને ભવિષ્યની અંદર બી રહેશે. પરંતુ નંબર 1 સ્વચ્છતા કે એક કોઈ કાગળ કે એક કચરો આપણી બસમાં ના રહે એની વ્યવસ્થા કરવાની જવાબદારી બી આપણી સૌની છે. કંડક્ટર એ માત્ર એ કોઈ નોકરી નથી, એ હજારો લોકોનું જીવન એ કંડક્ટર અને ડ્રાઈવરના હાથમાં છે. એ જીવનને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની આપણી સૌની જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે આપણો એસટી પરિવાર આવનારા દિવસોમાં લોકોને વધુમાં વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવશે. તમને સૌ લોકોને ફરી એકવાર હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌનો આભાર બી માનું છું. આપણી દાદાની સવારી અને એસટી અમારી એને વધુમાં વધુ ગામડાઓ સુધી પહોંચાડીને